ભણતી હોય, એજીમાં હોય કે કોલેજમાં, કુંવારી હોય કે કન્યા, પરંતુ મિત્રો દીકરી સદાય દીકરી જ રહે છે. નાનપણમાં પિતા સાથે ચપચપ બોલતી હોય, માતાનું માન ન રાખતી હોય, ભાઈને ભાડિયો ન મૂકતી હોય, બેન સાથે બાતો પડાવતી હોય, શેરીમાં શીપલા ઉડાડી નાખતી હોય, પરંતુ જ્યારે દીકરી મોટી થાય છે ને ત્યારે તે ગંભીરતા ધારણ કરી લે છે. દીકરી જ્યારે સાસરે જાય ત્યારે સાસ સસરું અને ગામવાળા પૂછે, બહુ કર્યાવળમાં શું લાગે? દીકરીની લાગણીનો અહીંયા કોઈ વિચાર નથી કરતું. એના કરતા દીકરી ઘણું બધું મૂકીને આવે છે, જેમ કે માં, બાપ, ઘર, સમાજ, આ બધું મૂકીને આવે છે. આ વસ્તુનો સમાજમાં કોઈ વિચાર કરે ને તો દીકરીના સંસારમાં સુગંધ આવે. હકીકત, નવી વહુ સાસરેમાં આવવું એ તો નવા બાળકને જન્મ દેવા જેવું છે. અત્યાર સુધી બાપના ઘરે હતી ત્યાં સુધી કાંઈ ચિંતા ન હતી. હવે નવા ઘરમાં ચાલતા શીખવું પડશે. જો સાસ સસરા આખ્યાત કરે તો દીકરીના જન્મ થતા પિતાજીને ત્રીજી અશ્રુભીની આંખ મળે છે, જે તેના દિલમાં છુપાયેલી હોય છે. પ્રકૃતિએ પુરુષની એક કોપની આંખ આપી છે. એ કોપની આંખ દીકરીની વિદાય વેળામાં રડે છે ત્યારે બાપ રૂડો લાગે છે. ઘરમાં જુઓ તો એ પિતાનો ચહેરો એક આદર્શ બની રહે છે. તો પપ્પા બોલ્યા કે સમજ્યા, પહેલા દીકરીના મોંમાંથી એક શબ્દ બહાર નીકળી પડે છે, એ હા પપ્પા, એ આવી પપ્પા. એનું નામ જ દીકરી. કોઈ વાર દીકરીથી નાનકડી ભૂલ થઈ જાય ને તો તેના મમ્મીને કહે, ઓ મમ્મી, તું પપ્પાને ન બતાવતી. સાસરિયામાં કે પિયરમાં આવતી દીકરી કઈ લેવા નથી આવતી, એ તો એના પપ્પાની ખબર લેવા આવશે. પપ્પા કઈ વાંધો તો નથી ને? પપ્પાની સ્થિતિ જોઈ બધાને સૂચના દેતી જાય છે, ઓ મમ્મી, તું પપ્પાને આદુવાળી ચા દેજે. ઓ ભાભી, તું પપ્પાને મસ્ત ગરમ પાણી દેજે. ઓ પહેલા તું કોઈને હેરાન ન કરતો, હું તારા પર આધાર રાખીને જાઉં છું, કોઈને ચિંતા ન થવા દેતો. આમ દિવસોમાં હજારો કામ થશે, પરંતુ દીકરી પોતાના પિતાને નથી. કોઈ વાર પતિ એમ કહે, ચાલ તારા પિતાને ફોન કરી ખબર અંતર લઈએ. દીકરી ખૂબ રાજી થઈ જાય છે. પતિમાં તે પરમેશ્વર સમજે છે. છેલ્લે એને એટલી જ પ્રાર્થના કે તમારી દીકરીને એટલી દૂર ન મોકલતા, એટલે શિયાળાની કડકડતી ઠંડી હોય, ચોમાસાની નીકળી રાત હોય અને પિતાના છેલ્લા શ્વાસ હોય, પરંતુ દીકરી પોતાના પિતાને પ્રેમથી પાણી નથી પીવડાવી શકતી. ત્યારે પિતા એમ કહે, મારી દીકરીને તેડાવી લો, મારે તેનું મોઢું જોવું છે છેલ્લી વખત. આ પૃથ્વી પર જે પણ દીકરીના મા બાપ છે તેમને મારા પ્રણામ. अनमोल रत्न से दिकरी, गगन की शोभा सितारों से होती है, गगन की शोभा सितारों से होती है, नदी की शोभा किनारों से होती है,